ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો, જો મસ્ત નાસ્તો થઈ ગયો છે. ચાલો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. આપણે જો કોલેજથી ઘરે આવતા રહ્યા છે. રાણા 6:30 જેવું થયું છે અને ઘરે જો આપણે ખજૂર પાક કરીએ છીએ બિસ્કિટનો. આપણે બિસ્કિટના ખજૂર પાક કરીએ છીએ. બે કિલો ખજૂર છે અને મેરી ગોલ્ડ બિસ્કિટ અને આ ટોપરું છે. આવી રીતના કરવાનું ટોપરું. પછી ને આના 4 કટકા કરી નાખવાના. પછી કરી નાખશું, બધા થઈ જાય ને પછી. આપણે જો મસ્ત બધા ભરાઈ ગયા છે. એટલા બાકી છે, એટલો ખજૂર બાકી છે. બધો ખજૂર 2 કિલો ખજૂર હતો તો મસ્ત આપણે ખજૂર પાક બની ગયો છે. અને પછી આપણે જો આ છે એને 4 આપણે કટકા કરી નાખશું, ઢેફલી પાડી નાખશું 4. ચાલો, ખજૂર પાક ખાવા આવી જાઓ. બિસ્કિટનો ખજૂર પાક મસ્ત બની ગયો છે. ટોપરું પણ જો થોડુંક એવું જ છે.
કટિંગ કરી લઈએ. ખજૂરી વાળા આપણે જો મસ્ત ખજૂરના મસ્ત ઢેફલા પડી ગયા છે અને જો આપણે ખજૂર બિસ્કિટનો ખજૂર પાક રેડી. ચાલો મસ્ત જો બની ગયા છે ખજૂર પાક. ક્યાં નો કરાય તું શરૂઆતમાં નું કે મસ્ત ઢોસા બની ગયા છે ને આપણે મસ્ત જમવા બેસી ગયા છે. સાંભાર ટોપરાની ચટણી ને ઢોસા મસ્ત. આપણે ચાલો જમી લે, જમીને પછી તમને મળીએ. જે મસ્ત ઢોસા બન્યા હતા ક્રિસ્પી મસાલાવાળા. જો મસ્ત જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. એ વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કારના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ત્યાં લગીને બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય.